ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આ તસવીર બાકીની ટર્મ માટે યાદગાર બની રહેવાની છે, કારણ કે હવે ભાજપનું સંખ્યાબળ વધી અને વિધાનસભામાં 111 થઈ ચૂક્યું છે, જ્યારે 2017માં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરેલી કોંગ્રેસ હવે તૂટી અને માત્ર 65 પર આવી ચૂકી છે. અગાઉ 77 ધારાસભ્યો હતા, જ્યારે 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ હવે કોંગ્રેસનું સંખ્યાબળ 65 થઈ ચૂક્યું છે. વધુ એક વખત સીએમ વિજય રૂપાણીએ વિક્ટરીની સાઇન આપી છે. આ જ સાઇન આપણે અગાઉ જોઈ હતી, જ્યારે 8 બેઠકો પર જ્વલંત જીત મેળવી હતી અને 8 ઉમેદવારોએ નેતૃત્વને જે વિશ્વાસ અપાવ્યો હતો તે વિશ્વાસ આજે સાર્થક થયો છે. આ તમામ ઉમેદવારો હવે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં આવશે અને ભાજપ માટે હવે વિધાનસભાની પ્રક્રિયા વધુ સરળ થશે. જે પણ કાયદા અને બિલ વિધાનસભા ફ્લોરમાં મૂકવામાં આવશે, સ્વાભાવિક છે કે ભાજપ મજબૂત થવાને કારણે એ તમામ બિલ પસાર કરવામાં પણ ભાજપને ખૂબ મોટો ફાયદો થશે. તો રાજ્યસભાની ચૂંટણી પહેલા જે રાજકીય ઉથલપાથલનું ચરણ શરૂ થયું હતું, આજે 8 ઉમેદવારોની શપથવિધિ સાથે તે પૂર્ણ થયું છે અને ભાજપે નિર્ધારિત લક્ષ્યાંક પાર પાડવાની સાથે 3 ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવાની સાથે 8 ધારાસભ્યોને ફરી એક વખત વિધાનસભામાં ઉતાર્યા છે. ભાજપનું સંખ્યાબળ હવે 111 થઈ ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 65 પર સીમિત થઈ છે. 12:39 ભાજપની પરંપરા રહી છે, જ્યારે પણ નામની જાહેરાત કરવાની હોય, શપથવિધિ સમારોહ યોજવાનો હોય કે અન્ય મહત્વના નિર્ણય, વિજય મુહૂર્તની પસંદગી હર હંમેશ ભાજપ કરતું આવ્યું છે. અને હાલ જે વિધાનસભા સંકુલમાં શાસક પક્ષની હોલમાં જે સમારોહ યોજાયો, 7 ધારાસભ્યોએ શપથ લીધા છે. કચ્છની અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ફરી એક વખત ગુપ્તતાના શપથ લીધા, તો લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા, મોરબી બેઠક પરથી ફરી એક વખત ભાજપના મેન્ડેટ પર વિજેતા બનેલા બ્રિજેશ મેરજાએ અંગ્રેજીમાં શપથ લીધા. ધારીથી જેવી કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમાર, ડાંગથી વિજય પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરીએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. અને આ શપથ વિધિની યાદોને પણ કેમેરામાં કંડારવા માટે અહીં ઉત્સુકતા દેખાઈ રહી છે. વધુ એક વખત આ તમામ ઉમેદવારો હવે ધારાસભ્ય સ્વરૂપે સાથે 7 ઉમેદવારો વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થશે.